કોંગ્રેસની વેબસાઇટ ફરી એકવાર હેક થઈ હોય તે પ્રમાણે વેબસાઇટ હેક કરી હાર્દિક પટેલના વિડીયો પોસ્ટ કરાયા છે। હેકરે અન્ય મહિલા સાથેના હાર્દિક પટેલના વાયરલ વિડીયો કોંગ્રેસની વેબસાઇટ પર પોસ્ટ કરતા કોંગ્રેસ દોડતી થઈ છે। તો બીજી તરફ ભાજપના પ્રવક્તા તજિંદર પાલસિંહ બગ્ગાએ ટ્વીટ કરીને આ સ્ક્રીનશોટ પોસ્ટ કર્યા છે અને આ મુદ્દે રાહુલ ગાંધીને સવાલો પણ કર્યા છે। તો સંવાદદાતા મેહુલ દેસાઈ ફોનલાઈન પર છે। મેહુલ, જે પ્રમાણે હાર્દિકના યુવતી સાથેના ફોટોઝ કોંગ્રેસની વેબસાઇટ પર પોસ્ટ થયા છે, કોઈ કારણસર કોંગ્રેસની વેબસાઇટ હેક થઈ હોય તેવા પણ સમાચાર મળી રહ્યા છે, શું વિગતો છે? વાત કરવામાં આવે તો જે રીતે કોંગ્રેસની વેબસાઇટ હેક કરીને જે જૂનો વિડીયો હાર્દિક પટેલનો છે તે મૂકવામાં આવ્યો, તેના સ્ક્રીનશોટ સાથે ભારતીય જનતા પાર્ટીના જે પ્રવક્તા છે તેમના દ્વારા ટ્વીટ પણ કરવામાં આવ્યું। એટલે ક્યાંક ને ક્યાંક પ્રશ્ન ઉઠાવવામાં આવી રહ્યો છે કે કોંગ્રેસ આ જે હાર્દિક પટેલ છે તેને શા માટે પ્રમોટ કરી રહી છે, કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી શા માટે જે છે તેને પ્રમોટ કરી રહ્યા છે। ગુજરાતની રાજનીતિમાં જ્યારે હાર્દિક પટેલની કોંગ્રેસમાં એન્ટ્રી થઈ છે ત્યારે ખૂબ જ મહત્વપૂર્ણ જે છે જવાબદારી સોંપાઈ છે અને આવનારા દિવસોમાં તેની ઇફેક્ટ લોકસભાની ચૂંટણીમાં ન પડે તેના માટે ક્યાંક ને ક્યાંક પ્રયત્નો છે તે શરૂ થયા છે અને તેના ભાગરૂપે જ આ પ્રકારે જે પોસ્ટ છે તે મૂકવામાં આવી છે, જેથી કરીને આવનાર દિવસોની અંદર ડેમેજ જે છે તે કરવામાં આવી શકે। જી આભાર મેહુલ, સમગ્ર માહિતી સાથે જોડાવા માટે। હાર્દિકે જામનગર લોકસભા બેઠક પર ચૂંટણી લડવાની ઈચ્છા શું વ્યક્ત કરી નેતાઓ તેને હરાવવા માટે મેદાને આવી ગયા છે। ભાજપના એક કથિત કાર્યકર અને પાસના નેતા વચ્ચે થયેલી વાતનો એક ઓડિયો વાયરલ થયો છે, જેમાં ભાજપનો કાર્યકર પાસ નેતાને હાર્દિકનો વિરોધ કરવાનું કહે છે। પાસ નેતા હાર્દિક તરફથી સંપૂર્ણ વફાદારી નિભાવે છે અને કહે છે કે અમે હાર્દિકનું સમર્થન નથી કરતા, પરંતુ તેનો વિરોધ પણ નથી કરતા। પાસ નેતા ભાજપના કાર્યકરને એવી સલાહ આપે છે કે તમે કામ કરો, પછી હાર્દિકનો વિરોધ કરવાની વાત કરજો। હાર્દિકની ટીમ જામનગર લોકસભા બેઠક પર સંપર્ક અભિયાન શરૂ કર્યું છે, તે સાથે જ ભાજપ તરફથી તેનો વિરોધ કરવાનું પણ શરૂ થઈ ગયું છે। ભાજપનું કાર્યકર પાસ નેતાને હાર્દિકનું પૂતળું બાળવાનું કહે છે, જેનો પાસ નેતા વિરોધ કરે છે। જામનગર લોકસભા હેલો હેલો કઈ બાજુ ભાઈ? જય સરદાર ભાઈ। જય સરદાર કઈ બાજુ મેં કીધું? બસ અહીંયા જ છીએ, બોલો ને, ઓફિસ હતો। હવે કામ હતું એક ખાસ। બોલ। હવે એમાં એવું છે, આપણે હાર્દિક નો વિરોધ જેવું કામ હતું, હાર્દિક નો વિરોધ કરવાનો છે તાર। બરોબર છે, હું હજી તો કીધું ને કામ હતું ત્યાં કેવા જવાનો હતો તાર। ભાજપ તમારા ભાજપ નું કઈ કામ હોય ને તો મને ન કહેતા, પણ એમાં એવું છે ભાજપ નું તો આપણે ક્યાં હાર્દિક પટેલ નો તું ક્યાં સપોર્ટર છો? સપોર્ટ ન કરી કઈ નહીં, વિરોધ નથી કરતા। વાત સાચી છે, બરાબર છે। હાર્દિક પટેલ ને તાર શું લાગે કે 2-5 લાખ રૂપિયા લઈ જાજે, શું હોય બરોબર। બાકી હાર્દિક પટેલ ના વિડીયો નું તમે શું કહો? હાર્દિક પટેલ નું શું કરવાનો વિરોધ, કેવી રીતે આ વિડીયો બહાર પડ્યો એવું? ના ના, એનું પુતળા દહન કરવાનું, 5-15 છોકરા તું ભેગા કરી લે અને પુતળા દહન કરવાનું છે એનું। છોકરા 50 આવી જાય? હા બસ, એનું પુતળા દહન કરવાનું છે, બધાને પૈસા દઈ દેવું, બીજું શું હોય? હા, તને શું ફાયદો થાય? મને પદ મળે સારું, મારા પક્ષ માંથી, ભાજપ માંથી। ઈ ભાઈ તું રેવા દે, બરોબર અને ઈ તમે બીજે જ્યાં મતતા હોય મતો, બરોબર। અને હાર્દિક નું પુતળા દહન કરીને હાર્દિક ને બદનામ કરવાનું બંધ કરો, બરોબર। આ તો આ બધા વાત કરો, આ તો તારે કરવું હોય ખોટું ના લગાડતા, તને કરવું હોય તો એટલે તો આમાં તો મને ઓલા કાર્યાલય થી ફોન આવે છે, ભાજપમાં મત દેજો, તો એની ઘણી ના ભરતી હતી, બરોબર। પેલા કામ કરો, એ ભલે 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 મત માગો, પછી ફોન કરવો। તો હાર્દિકનું સમર્થન નથી કરતા પણ વિરોધ પણ નહીં કરી, આ પ્રમાણે પાસના નેતાએ ઓડિયોમાં પોતાનો અવાજ દર્શાવ્યો છે। તો ભારતીય જનતા પાર્ટીના કોઈ કાર્યકર દ્વારા પાસના નેતાને ફોન કરવામાં આવ્યો અને હાર્દિકના પૂતળા દહન કરવાની વાત કરી હતી, ત્યારે ભાજપમાં પદ મળે તે માટે ભાજપનો કથિત કાર્યકર આ પ્રકારની ઈચ્છા વ્યક્ત કરી રહ્યો હતો। તો જામનગર લોકસભા પર હાર્દિક ચૂંટણી લડવાની વાત કરી રહ્યો છે, ત્યારે આ બેઠક પર હાર્દિકની ટીમે સંપર્ક અભિયાન પણ શરૂ કર્યું છે, ત્યારે હાર્દિકનું વિરોધનું વાતાવરણ ઊભું કરવાનો આ એક પ્રકારનો ઓડિયો વાયરલ થયો છે। ભાજપનો કથિત કાર્યકર પાસના નેતાને હાર્દિક પટેલનું પૂતળું બાળવા માટે તો કોંગ્રેસના નેતા હાર્દિક પટેલને હાઈકોર્ટે રાહત આપી છે।
વિસનગર તોડફોડ કેસમાં સજા રદ કરવાની અંગેની અરજી હાઈકોર્ટે સ્વીકારી છે. હાઈકોર્ટના જસ્ટિસ EU ઉરેજીએ હાર્દિકની અરજી સ્વીકારી રાજ્ય સરકારને એફિડેવિટ રજૂ કરવા આદેશ આપ્યો છે. આ અંગે વધુ સુનાવણી 19 માર્ચે હાથ ધરાશે. તો સસ્પેન્ડેડ MLA ભગવાન બારડની સજા પર સ્ટે હટાવવાના મામલે હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે, જેમાં રાજ્ય સરકાર દ્વારા સજા પર સ્ટે હટાવવાની માંગ કરવામાં આવી હતી, જેને હાઈકોર્ટે ગ્રાહ્ય રાખી છે. તેમજ હાઈકોર્ટે આ મામલે સેશન્સ કોર્ટમાં સુનાવણી કરવા આદેશ પણ આપ્યો છે. જોકે હાઈકોર્ટમાં હજુ પણ MLA ભગવાન બારડનો સસ્પેન્શનનો કેસ યથાવત છે, જેને લઈને ભગવાન બારડની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. મળતી માહિતી મુજબ ધારાસભ્ય ભગવાન બારડને સસ્પેન્શન કરવા બાબતે આવતીકાલે ફરી સુનાવણી હાથ ધરવામાં આવશે. મહત્વનું છે કે રાજ્ય સરકારે ભગવાન બારડની સજા પર લાગેલા સ્ટેને હટાવવા માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી. તો ચૂંટણીના વાતાવરણ વચ્ચે જોઈએ ચૂંટણીના દાવેદારોનો દમ. રેશમા પટેલે ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. છેલ્લા કેટલાક સમયથી રેશમા પટેલ ભાજપથી નારાજ ચાલી રહ્યા હતા, ત્યારે હવે અંતે રેશમા પટેલે ભાજપમાંથી છેડો ફાડી દીધો છે અને માણાવદરથી લોકસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી છે. રેશમા પટેલે કહ્યું કે હું ભાજપને હરાવવા લોકસભા ચૂંટણી લડીશ. આપણે સાથે મળીને લડીશું તો સારું પરિણામ આવશે. આ ઉપરાંત રેશમા પટેલે ભાજપ પર આરોપ લગાવતા કહ્યું કે ભાજપ મહિલાઓને ટિકિટ નથી આપતું. તો રેશમા પટેલે ભાજપ સાથે છેડો ફાડ્યો છે અને ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં પોતાનું સ્ટેટમેન્ટ પણ આપ્યું અને કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી મહિલાઓને પ્રાધાન્ય નથી આપતું. તો રેશમા પટેલે ભારતીય જનતા પાર્ટીમાંથી છેડો ફાડ્યો છે અને પોતાનું રાજીનામું ધરી દીધું છે અને પોતે માણાવદર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવાની પણ વાત કરી છે. આજે હું આપને પણ એક સરપ્રાઈઝ આપું છું કે ભારતીય જનતા પાર્ટીમાં માનસિક રીતે તો મેં રાજીનામું બહુ પહેલા જ આપી દીધું છે. માનસિક રીતે હું એના વિચારોથી હંમેશા અગેન્સ્ટમાં છું, પરંતુ આજે આપના સામે જ ભારતીય જનતા પાર્ટીનો આ કેસ છે અને ભારતીય જનતા પાર્ટીને અધ્યક્ષને, ગુજરાત પ્રદેશ અધ્યક્ષને લખેલો મારી પાસે આ લેટર છે. ભારતીય જનતા પાર્ટીથી હું ઓફિશિયલી છેડો ફાડી રહી છું, પણ જો મારે નિર્દલીય લડવાનું થશે, એટલે કે અપક્ષ લડવાનું થશે, તો મારા જ લોકસભા પોરબંદરમાં હમણાં જ ખાલી પડેલી માણાવદરની જે બેઠક છે, આ માણાવદરની વિધાનસભામાં પણ હું ફોર્મ ભરીશ અને ત્યાં પણ હું વિધિવત રીતે મારો પ્રચાર પ્રસાર અને લોકોનો સંપર્ક શરૂ કરીશ, કારણ કે કાર્યક્ષેત્ર એક જ છે. એટલા માટે જો અપક્ષ લડવાનું થશે તો માણાવદર વિધાનસભા અને પોરબંદર લોકસભા બંને હું સાથે લડીશ. તો રેશમા પટેલે ભાજપમાંથી રાજીનામાને લઈ ભાજપ નેતા વરુણ પટેલે નિવેદન આપતા કહ્યું કે આ રેશમા પટેલનો અંગત નિર્ણય છે, મારે તેમની સાથે કોઈ વાત થઈ નથી. આ ઉપરાંત મહિલાઓને ભાજપમાં પ્રાધાન્ય ન આપવાના રેશમા પટેલના આરોપ પર તેઓએ કહ્યું કે ભાજપમાં તમામ વર્ગને પ્રાધાન્ય આપવામાં આવે છે. જનક્રાંતિમાંથી ઉત્પન્ન થયેલા વાતચીત થઈ નથી. એમનો જે પ્રશ્નો હોય એ રેશમાબેન જાણે, એમાં હું કંઈ કહી ના શકું. જો મહિલાઓને પ્રાધાન્ય ના આપતી હોય તો દેશમાં અને ગુજરાતમાં લાખો કરોડો મહિલાઓના આટલા આશીર્વાદ ભારતીય જનતા પાર્ટીને ના મળ્યા હોત. 6 વાર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર ના બની હોત અને આવનારા દિવસોમાં ફરીથી દેશમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે. એટલે હું એવું માનું છું કે દરેક વર્ગને, દરેક તબક્કાને, મહિલા હોય, પુરુષ હોય, કોઈ પણ જાતિ ધર્મ હોય, બધાને ભાજપમાં પ્રાધાન્ય મળે. તો પાટીદાર આગેવાન હાર્દિક પટેલે કોંગ્રેસમાં જોડાયો છે અને કોંગ્રેસમાં જોડાયા બાદ હાર્દિક પટેલે હાઈકમાન્ડ પાસેથી માંગ કરી છે. ગીતા પટેલને ટિકિટ આપવાની હાર્દિક પટેલે હાઈકમાન્ડ પાસેથી માંગ કરી છે. ધાંગધ્રા બેઠક પરથી ગીતા પટેલને ટિકિટ આપવા માટે હાર્દિકે માંગ કરી છે. મહત્વનું છે કે પરસોત્તમ સાબરિયા ભાજપમાં જોડાતા આ બેઠક ખાલી થઈ હતી, ત્યારે હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયો અને હાર્દિકે કોંગ્રેસમાં જોડાયા બાદ ગીતા પટેલને ટિકિટ આપવાની માંગ કરી છે.
તો બનાસકાંઠામાં લોકસભાની ચૂંટણીના ઉમેદવારની પસંદગીની પ્રક્રિયા માટે સેન્સની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. ભાજપના નિરીક્ષક ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, દુષ્યંત પંડ્યા અને કૌશલ્યા કુંવરબા એમ 7 વિધાનસભાના કાર્યકર્તાઓ પાસેથી સેન્સની પ્રક્રિયા કરી હતી. આ દરમિયાન હાલના સાંસદ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી હાજર રહ્યા હતા. આ ઉપરાંત મોટી સંખ્યામાં કાર્યકરો પણ હાજર રહ્યા. મળતી માહિતી મુજબ હરિભાઈ ચૌધરીએ ફરી એક વખત ટિકિટની માંગણી કરી છે. આ દરમિયાન હરિભાઈ ચૌધરીએ વીટીવી સાથે વાત કરતા જણાવ્યું કે તેમણે જિલ્લામાં સારા કામ કર્યા છે અને તેમને આશા છે કે ભાજપ ફરી એક વખત તેમને તક આપશે. બનાસકાંઠા જિલ્લાની લોકસભાની સીટ માટે આજે અમારા નિરીક્ષકો પ્રદેશ ભાજપમાંથી આવ્યા છે. સમગ્ર જિલ્લાના નાનામાં નાના કાર્યકર્તાનો પણ એનો મત જાણશે અને મત જાણ્યા પછી પ્રદેશ અને રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોર્ડ એનો નિર્ણય કરશે. દરેક કાર્યકર્તાને ઉમેદવારી કરવાની તક મળે છે, પણ આખરે દરેક કાર્યકર્તાને પાર્ટી જે નક્કી કરશે અને જે કેન્ડિડેટ આવશે એને જીતાડવા માટે અમે તનતોડ મહેનત કરશું. તો લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા 26 બેઠકો ઉપર નિરીક્ષકો દ્વારા સેન્સની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે જૂનાગઢ બેઠક માટે સેન્સની કાર્યવાહી હાથ ધરાઈ હતી. આ સેન્સ ચીમન સાપરિયા, અમીબેન પરીખ અને રમેશ રૂપાપરા આ ત્રણેય હોદ્દેદારો દ્વારા લેવામાં આવી હતી. ત્યારે જૂનાગઢ બેઠક પરથી 6 ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી છે. તો બીજી તરફ સુરેન્દ્રનગર બેઠક માટે પણ સેન્સની પ્રક્રિયા હાથ ધરવામાં આવી, જેમાં ભાજપ દ્વારા નિરીક્ષકો સૌરભભાઈ પટેલ, નીતિનભાઈ ભારદ્વાજ અને જશુમતીબેન કોરાટની અધ્યક્ષતામાં સેન્સની પ્રક્રિયા હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ યાદી તૈયાર કરાશે, તેમજ આ યાદી પ્રદેશ ભાજપ સહિત દિલ્હી સુધી પણ મોકલાશે. વલસાડ લોકસભા બેઠક માટે પણ ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા શરૂ કરાઈ છે. ભાજપ દ્વારા આજે 3 નિરીક્ષકો દ્વારા વલસાડના પારડીમાં દાવેદારોને સાંભળવામાં આવ્યા હતા, જ્યાં ભાજપના નિરીક્ષક ગણપત વસાવા, વિવેક પટેલ અને દર્શિનીબેને કાર્યકર્તાઓને દાવેદારોને સાંભળ્યા હતા. તો રાજ્યના વન અને આદિજાતિ મંત્રી રમણ પાટકર પણ વલસાડ ડાંગ લોકસભા બેઠક પરથી લડવા માટે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. તો વર્તમાન સાંસદ ડોક્ટર કેસી પટેલ પણ મજબૂત દાવેદારી કરી છે. આજે 10 થી વધુ દાવેદારોને સાંભળવામાં આવ્યા હતા. સંગઠનના તેમજ ચૂંટાયેલા કાર્યકર્તાઓને અમે સાંભળીએ છીએ, એમનો અભિપ્રાય લઈએ છીએ અને સાંજ સુધી સમગ્ર લોકસભા ક્ષેત્રમાં આવતા એ વલસાડ જિલ્લો, ડાંગ જિલ્લો અને નવસારી જિલ્લાના જે કંઈ વિધાનસભા મતક્ષેત્રોનો સમાવેશ થાય છે આ લોકસભામાં, એ બધા જ મિત્રોને અમે સાંભળવાના છે. 26 બેઠકો જીતવાનું તો અમારું લક્ષ્યાંક છે. ગઈ વખતે 26 બેઠકો તો જીત્યા જ છીએ, પરંતુ 26 બેઠકો ગઈ વખતે જે માર્જિનથી જીત્યા છે એનાથી પણ વધારે કઈ રીતના જીતાય એની પ્રકારનું અમારીનું આયોજન છે અને સાથે સાથે અમારી રણનીતિ પણ છે. તો આજે ગુજરાતમાં સમય છે એક બ્રેકનો. લઈએ બ્રેક. લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે, જેના ભાગરૂપે જામનગર બેઠક માટે સેન્સની કાર્યવાહી હાથ ધરાઈ હતી. ત્યારે જામનગર બેઠક પરથી 3 ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી છે, જેમાં ભાજપના વર્તમાન સાંસદ પૂનમ માડમ, ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા અને રાજ્યસભા વખતે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલ રાઘવજી પટેલનો પણ સમાવેશ થાય છે. તો ભાજપના સંભવિત ઉમેદવારના નામને લઈને વીટીવી પાસે એક્સક્લુઝિવ માહિતી છે. સેન્સ પહેલા જ હાઈકમાન્ડે બનાવેલા મનને લઈ વીટીવી પાસે જે માહિતી છે, જેમાં કોને કોને લોકસભા સીટ પર ટિકિટ મળી શકે છે, આ તમામના સંભવિતોના નામ વીટીવી પાસે છે, જેમાં પોરબંદરમાં કોરાટ અને રાદડિયા પરિવારની દાવેદારી છે. પોરબંદર પર જશુમતીબેન કોરાટ અને લલિત રાદડિયા રેસમાં છે. જશુમતીબેન કોરાટ પૂર્વ મંત્રી સૌજી કોરાટના પત્ની છે, જ્યારે લલિત રાદડિયા વિઠ્ઠલ રાદડિયાના નાના પુત્ર છે. રાદડિયા પરિવાર પોરબંદર સીટને પારિવારિક રાખવા માંગે છે, એટલે જો પાર્ટી લલિત માટે આનાકાની કરે તો જયેશ રાદડિયા ચૂંટણી લડી શકે છે. તો વાત સાબરકાંઠા સીટની કરીએ તો સાબરકાંઠા સીટ પર ભાજપમાં 2 નામ સૌથી ટોચ પર છે. સાબરકાંઠામાં પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણ સૌથી વધારે પ્રબળ દાવેદાર છે. ભાજપ શંકરસિંહના પુત્ર મહેન્દ્રસિંહને પણ ટિકિટ આપી શકે છે, જ્યારે બનાસકાંઠામાં હરિભાઈ ચૌધરી અને શશિકાંત પંડ્યા દાવેદાર છે, જેમાં હરિભાઈ ઉત્તર ગુજરાતમાં ચૌધરી સમાજના આગેવાન છે. તો શશિકાંત પંડ્યા ડીસાથી ભાજપના ધારાસભ્ય અને આરએસએસ અને ભાજપના માનીતા પણ છે. જ્યારે અમદાવાદ પશ્ચિમમાં કિરીટ સોલંકીને ફરી ઉતારી શકાય છે, ત્યારે કિરીટ સોલંકી સિવાય રમણલાલ વોરા અને દર્શના વાઘેલા પણ પ્રબળ દાવેદાર છે. દર્શના વાઘેલા ભાજપનો દલિત ચહેરો છે અને અગાઉ ડેપ્યુટી મેયર પણ રહી ચૂક્યા છે, જ્યારે રમણલાલ વોરા પૂર્વ મંત્રી રહી ચૂક્યા છે. અને વાત વડોદરાની કરીએ તો વડોદરામાં રંજનબેન ભટ્ટને રિપીટ કરી શકાય છે, જ્યારે રંજનબેનને ટિકિટ ન મળે તો શબ્દશરણ બ્રહ્મભટ્ટ સૌથી પ્રબળ દાવેદાર છે.
અને જો મહિલાને ટિકિટ અપાય તો ભાજપ મહિલા મોરચાના જ્યોતિબેન પંડ્યા પણ આગળ છે અને આણંદમાં ભાજપ ભરતસિંહ સામે ક્ષત્રિય ઉમેદવારને ઉતારે તે પણ નક્કી છે. ત્યારે આણંદમાં ભાજપનો યુવા ધારાસભ્યને મેદાનમાં ઉતારવાનો વ્યૂહ છે, જ્યારે ખેડામાં ભાજપ દેવુસિંહ ચૌહાણને રિપીટ કરી શકે છે અને દેવુસિંહ અને સાથે અર્જુનસિંહ ચૌહાણ પણ ખેડામાં પ્રબળ દાવેદાર છે. જ્યારે ભાવનગરમાં ભારતીબેન શિયાળને ભાજપ રિપીટ કરી શકે છે, જ્યારે ભારતીબેનની છબી સારી હોવાને કારણે તેમને ટિકિટ મળી શકે છે. તો સાથે જ ભાવનગર પૂર્વમાં ધારાસભ્ય હીરા સોલંકી પણ ટિકિટ માંગી રહ્યા છે. અને વાત કરીએ મહેસાણાની, તો મહેસાણામાં જયશ્રીબેનની જગ્યાએ ભાજપ રજની પટેલને ઉતારી શકે છે. આજે ગુજરાતમાં સમય છે વધુ એક બ્રેકનો, લઈએ બ્રેક. મહેસાણામાં આજે લોકસભાના ઉમેદવારો માટે ભાજપ દ્વારા સેન્સ લેવામાં આવી હતી, જેમાં ભાજપ દ્વારા દિલીપ ઠાકોર, વિભાવરીબેન દવે, જગદીશ પટેલને નિરીક્ષકો તરીકે નિમણૂક કરવામાં આવ્યા હતા. આ ત્રણેય નિરીક્ષકો આજે મહેસાણા બેઠક માટે કાર્યકરો અને સંભવિત ઉમેદવારોની સેન્સ લીધી હતી. મહેસાણા બેઠક પરથી 15 દાવેદારોએ ટિકિટની માંગ કરી છે. પૂર્વ મંત્રી રજની પટેલ, પૂર્વ ધારાસભ્ય આશાબેન પટેલ, વર્તમાન સાંસદ જયશ્રીબેન પટેલ, ખોડાભાઈ પટેલ, અનિલ પટેલ ટિકિટની માંગ કરી રહ્યા છે, જ્યારે આ સેન્સ પ્રક્રિયામાં આશાબેન પટેલ ગેરહાજર રહ્યા હતા. ત્યારે ભાજપ દ્વારા કોને ઉમેદવાર બનાવવામાં આવશે તે આગામી દિવસોમાં જોવાનું રહેશે. 15મી તારીખે મહેસાણાની અંદર નિરીક્ષક તરીકે અમારે આવવાનું થયું છે. મારી સાથે અમારા સાથી મંત્રી વિભાવરીબેન, જગદીશભાઈ પટેલ, આજે મહેસાણાના બધા જ મંડળોના કાર્યકર્તાઓને અને જે લોકો ઉમેદવારી કરવા ઈચ્છતા હોય એ તમામ લોકોને સાંભળવા માટે આજે નિરીક્ષક તરીકે અમે અહીંયા આવેલા છે. અને અહીંયા જે લોકોની રજૂઆત મળશે એ પ્રદેશ કાર્યાલય સુધી પહોંચાડી અને પ્રદેશ કાર્યાલય એ અંગેનો નિર્ણય લેશે. તો મહેસાણા ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા ચાલુ કરાઈ છે, ત્યારે પૂર્વ ગૃહમંત્રી રજની પટેલે પણ ટિકિટની માંગ કરી હતી. પૂર્વ ગૃહમંત્રી રજની પટેલે નિવેદન આપ્યું છે કે લોકસભા ચૂંટણી લડવા મુદ્દે તેમણે જે નક્કી કરશે પક્ષ તે પ્રમાણે અને પક્ષ જેને ટિકિટ આપશે તેને આવકારીશું. તો રાજકોટ લોકસભા બેઠક જીતવા માટે કોંગ્રેસે ખાસ વ્યૂહરચના ઘડી લીધી છે. રાજકોટ બેઠક પરથી ઉમેદવાર જાહેર કરવામાં રાહ જોવાની યોજના છે. ભાજપના ઉમેદવાર જાહેર થયા બાદ કોંગ્રેસ ઉમેદવાર જાહેર કરશે. રાજકોટમાં લેઉવા અને કડવા પાટીદાર મુદ્દે મહત્વના સમીકરણ છે, જે મુજબ જો ભાજપ મોહન કુંડારિયાને રિપીટ કરે તો કોંગ્રેસ હિતેશ વોરાને ટિકિટ આપશે. મોહન કુંડારિયા કડવા પાટીદાર છે, જેની સામે કોંગ્રેસ લેઉવા પટેલ હિતેશ વોરાને કુંડારિયા સામે ઉતારશે. અને જો ભાજપ ધનસુખ બંડેરીને ટિકિટ આપે તો કોંગ્રેસ લલિત કગથરાને ઉતારશે. ધનસુખ બંડેરી લેઉવા પટેલ સમાજના આગેવાન છે, જ્યારે લલિત કગથરાને કડવા પાટીદાર છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ લોકસભા બેઠકમાં કુલ 18 લાખ મતદારો છે, જેમાં લેઉવા પટેલના 2.75 લાખથી વધુ મત અને કડવા પટેલના 1.75 લાખથી વધુ મતદારો છે. તો પેટા ચૂંટણી માટે કોંગ્રેસે કવાયત શરૂ કરી દીધી છે. 5 બેઠકોની પેટા ચૂંટણી માટે નિરીક્ષકોની નિમણૂક કરી છે, જેમાં જામનગરમાં નિરીક્ષક તરીકે ચંદ્રિકા ચુડાસમા, માણાવદર બેઠકના નિરીક્ષક તરીકે MF બલોચ, ઊંઝા બેઠકના નિરીક્ષક તરીકે અશ્વિન કોટવાલ, ધંગધ્રા બેઠક માટે નિરીક્ષક તરીકે બળદેવ લુણી, જેમની નિમણૂક કરાઈ છે. આ ઉપરાંત તલાલા બેઠકના નિરીક્ષક તરીકે MF બલોચ જ જવાબદારી નિભાવશે. તો કોંગ્રેસે પણ પોતાની 5 બેઠકો માટે નિરીક્ષક નિમી દીધા છે. ત્યારે આવનારી લોકસભા ચૂંટણીને લઈને ભાજપ સાથે કોંગ્રેસ પણ હવે પોતાના નિરીક્ષકોની ટીમ તૈયાર કરી દીધી છે, જ્યારે માણાવદરમાં MF બલોચની પણ નિરીક્ષક તરીકે નિમણૂક કરવામાં આવી છે. ઊંઝામાં અશ્વિન કોટવાલની નિમણૂક થઈ છે. પેટા ચૂંટણી માટે કોંગ્રેસ પણ હવે તૈયાર છે, ત્યારે કોંગ્રેસે લોકસભાની બેઠક માટે પણ પોતાના નિરીક્ષકોની ટીમ તૈયાર કરી છે. 5 બેઠકો માટે નિરીક્ષકોના નામ તૈયાર કરી દેવામાં આવ્યા છે. જામનગર માટે નિરીક્ષક તરીકે ચંદ્રિકા ચુડાસમા, માણાવદરમાં MF બલોચના નામ નક્કી કરવામાં આવ્યા છે. ઊંઝામાં અશ્વિન કોટવાલની નિમણૂક કરાઈ છે. તો પેટા ચૂંટણી માટે પણ હવે કોંગ્રેસ તૈયાર છે. લોકસભા સાથે કોંગ્રેસે પેટા ચૂંટણી માટે પણ તૈયારીઓ શરૂ કરી છે. આ સિવાય લોકસભા માટે 5 બેઠકના નિરીક્ષકોના નામ તૈયાર કરાયા છે. ત્યારે જામનગરમાં નિરીક્ષક તરીકે ચંદ્રિકા ચુડાસમાનું નામ નક્કી કરવામાં આવ્યું છે, જ્યારે માણાવદર માટે MF બલોચના નામ નક્કી કરાયા છે. તો આજે ગુજરાતમાં આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો VTV ન્યૂઝ. નમસ્કાર.